અત્યાધુનિક લીવર ટ્રાન્સપ્લાન્ટ સંભાળને પહોંચી અને સુધારવા લીવરના રોગોના વધતા બોજ વિશે જાગૃતિ વધારવા માટે સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈ દ્વારા સુરત અને આસપાસના પ્રદેશમાં દર્દીઓ માટે 70થી વધારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સેવાંજન પ્રાપ્ત થયું છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે શહેરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા કિરણ હોસ્પિટલ, એસઆઈડીએસ હોસ્પિટલ, મહાવીર હોસ્પિટલ સહિત સુરત સ્થિત હેલ્થકેર એકમો સાથે હાથ મેળવ્યા, જે સાથે સર્જરી ઉપચાર પશ્ચાત સંભાળ માટે દૂર શહેરમાંથી પ્રવાસ કરવાની દર્દીઓ અને પરિવારોની ચિંતા દૂર કરી હતી. સુરતમાં તબીબી રીતે ગૂંચભર્યા કેસોના દર્દીઓ પર 3 લીવર ટ્રાન્સપ્લાન્ટ પર પાડ્યા હતા. ઉપચાર અને સંભાળ માટે મુંબઈમાં કેન્દ્ર લાવવામાં આવ્યા હોય, જે પહેલા વિવિધ વય જૂથોના લીવરના રોગને કારણે ભોગવવામાં આવતા વધતા પડકારોને પહોંચી વળવા મુંબઈ બહાર આધુનિક સંભાળ વિસ્તારવા જીવનદાયી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓની વિસ્તરતી પહોંચ પર એકધારી રીતે કેન્દ્રિત કરવાનું હવે શરૂ કર્યું હોય તે દર્શાવે છે. ડોક્ટરો, તબીબી સ્ટાફ સહિત મેડિકલ ટીમને અભિનંદન આપતા જાણવા મળ્યું હતું કે લોકોને પૂર્વ સક્રિય પગલાં લેવા અને આરોગ્યવર્ધક જીવન જીવવા, સૌથી મહત્વપૂર્ણ રીતે જીવન બચાવવા, અવયવો દાન કરવા આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવું જ પોતાનું ધ્યેય માની રહ્યા છે. મીડિયાને સંબોધન કરતા સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના હેપાટોલોજી ડિરેક્ટર ડોક્ટર આકાશ શુક્લાએ જણાવ્યું કે અમારું લક્ષ્ય ઉચ્ચ ગુણવત્તાની હેલ્થકેર મેટ્રોની પાર પહોંચક્ષમ બનવાનું છે. સુરત દર્દીઓની દાતાની સ્વસ્થતા અને વિશ્વ કક્ષાના એકમોને પહોંચી આપવાની ખાતરી રાખવા માટે સંદર્ભિત પણ કરાયા હતા. હકારાત્મક પ્રતિસાદ આપતા જોઈ બેહદ સંતોષ પણ થયો અને સુરતના નાગરિકોને ગુણવત્તાયુક્ત હેલ્થકેર પહોંચી મળવા માટે ખાતરી ચડે એ માટે શ્રેષ્ઠ હિતમાં આ સેવાઓ શરૂ રાખવા માટે ઉત્સુક છે. સ્થાનિક ડોક્ટર અને અવયવ દાનના ક્ષેત્રમાં કામ करती एनजीओના સહકાર, સહભાગ અને જોશ કાર્યક્રમને સફળ બનાવવા માટે महत्वपूर्ण રહ્યા હતા. जी सर, आपका नाम? मेरा नाम डॉक्टर रवि मोहन का है. मैं सर एच.एन. रिलायंस हॉस्पिटल में लिवर ट्रांसप्लांट का डायरेक्टर हूँ. आज हम सूरत में आए हैं एक प्रेस कॉन्फ्रेंस और डोनर्स और पेशेंट्स जिनका कि ट्रांसप्लांट हो चुका है उनको फेलिसिटेट करने के लिए, उनको अवार्ड देने के लिए, क्योंकि उन्होंने इतनी हिम्मत दिखाई और एक ट्रांसप्लांट कराया जो कि एक कॉम्प्लेक्स ऑपरेशन है, काफ़ी डिफिकल्ट ऑपरेशन है और उसमें जो पेशेंट्स जिनको ज़रूरत भी पड़ती है वो बहुत सिक होते हैं, बहुत सीवियर लिवर डिजीज़ होती है और बहुत सिचुएशन उनकी कंडीशन ख़राब होती है. उसके बावजूद भी हिम्मत दिखा के ये सब सर्जरी कराई और सक्सेस हुआ. तो लिवर हमने सूरत में ये इस्टेब्लिश किया है ये प्रोग्राम, और अब लास्ट 4-5 सालों में हमने यहाँ पे 70 से ऊपर लिवर ट्रांसप्लांट्स किए. सर, क्या लगता है सूरत में ट्रांसप्लांट के कितने चांसेस रहते हैं और कितना वेट करना पड़ता है? तो अगर कैडेवरिक ट्रांसप्लांट करना हो तो यहाँ पे करीब 6 महीने तक वेटिंग में मिल जाता है, जबकि बॉम्बे में और बड़े अदर सिटीज में तो उससे भी ज़्यादा वेटिंग लगती है. और सूरत में हाईएस्ट नंबर ऑफ ऑर्गन डोनेशन होता है इंडिया में. और अगर लिविंग डोनर ट्रांसप्लांट करना है तो फिर कुछ हफ्ते 10 दिन में भी तैयारी करके ट्रांसप्लांट किया जा सकता है. तो क्या डिजीज ये होने की कौन से चांसेस है, क्योंकि ऐसे कौन से कारण है, प्रमुख कारण है जिसकी वजह से हमें ट्रांसप्लांट जैसी प्रोसेस से तो गुजरना सबसे पड़ता है? कॉमन कारण अब है फैटी लिवर डिजीज. फैटी लिवर जो है वो होता है मोटापे के कारण, डायबिटीज के कारण, हाई कोलेस्ट्रॉल के कारण. ये अभी सबसे कॉमन है. सेकेंड मोस्ट कॉमन कारण है अल्कोहलिक लिवर डिजीज. उसके बाद आता है हेपेटाइटिस बी, हेपेटाइटिस सी, ऑटो इम्यून लिवर डिजीज और बाकी जेनेटिक डिजीजेस. ऐसे सब कारणों से लिवर फेलियर होता है जिसके कारण ट्रांसप्लांट. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत.